નમસ્કાર, SSTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આશરે 88 વર્ષ પહેલા થરાદ નજીક પેપરાન તીર્થમાં શ્રી જયંતનસેન સુરજીનો જન્મ થયો હતો। નાનપણમાં જ તેમનો પરિવાર થરાદ આવી વસી ગયો હતો। શ્રી જયંતનસેન સુરજી મહારાજનું નાનપણ થરાદમાં વીત્યું હતું। થરાદ એટલે શ્રી જયંતનસેન સુરજીની કર્મભૂમિ। આવી કર્મભૂમિમાં સંત આવતા અને તેનું જોરદાર સ્વાગત પણ થયું હતું। થરાદમાં પ્રવેશ કરતા જ બંને બાજુએથી સંત પર ફૂલોના વરસાદ વરસાવવામાં આવ્યા હતા। આ સંતની અંદર નાના મોટા બાળ વૃદ્ધો અને ભારતના ખૂણે ખૂણેથી ભક્તો જોડાયેલા છે। એટલું જ નહીં પણ જાપાનના રહેવાસીઓ પણ આ સંતના અંદર જોડાયેલા છે। આ સંતનો પ્રારંભ તારીખ 20/12/2023ના રોજ પેપરાન તીર્થમાં થયો હતો અને આ સંત 31/12/23ના રોજ રાજસ્થાનના ભંડવપુર તીર્થમાં પહોંચશે। તેની પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 19/2/24ના રોજે છે। આજ રોજ થરાદ મુકામે પેપરાળ મહાતીર્થથી જૈન જસ યાત્રા ભાંડવપુર મુકામે જઈ રહી છે। તે સંઘ થરાદ પધારેલ અત્રે થરાદમાં ભવ્ય સ્વાગત કરેલ થરાદ શ્રી સંઘે તેમજ થરાદના નગરજનોને તમામ કોમોએ પુષ્પ ફૂલથી સંપૂર્ણ સંઘને વધાવ્યો હતો। તેમજ તમામ વહીવટતંત્રની નગરપાલિકા પોલીસ ખાતાની બધાએ ખૂબ સંપૂર્ણ સગવડ આપેલ હતી। વાસ્તે ગાસ્તે જનતા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં શ્રી સંઘ આવેલ હતો ને ખૂબ અનુમતિ કરેલી હતી ને સંઘના જસયાત્રા કમિટીના વ્યવસ્થાપકોએ ખૂબ સરસ આયોજન કરેલું હતું। તેની થરાદ સંઘે પૂરી અનુમોદના કરેલ છે। सादर जय जिने मैं मोहित तातेड़ और मेरे साथ श्री रमेश भाई, श्री बसंत भाई, श्री हरेश भाई, हम सभी जैन जस यात्रा समिति के सदस्य हैं। परम पूज्य पुण्य सम्राट श्रीमती जयंतसेन सुरजी जी महासाहब की पुनीत पावन जन्मभूमि से यह जयंत जस यात्रा के रूप में छरी पालक संघ शुरू हुआ है और यह यहाँ से जा रहा है उनकी पुनीत पावन पुण्य भूमि श्री भांडवपुर तीर्थ में। हमारे गच्छाधिपति आचार्य देवेश श्रीमती विजय नित्यसेन सुरजी जी महासाहब आदि साधु भगवंत और साध्वी भगवंत की पावन प्रेरणा और निश्रा इस पूरे संघ में हमें मिली है। हमारे लगभग 15 से 20 साधु भगवंत है और लगभग 60 से 70 के बीच में श्रमणी भगवंत इस संघ में हमें अपनी निश्रा प्रदान कर रहे हैं। आज हमारा पड़ाव थराद के अंदर है। थराद वो नगरी है जिसको पूरा पुण्य सम्राट ने अपने आशीर्वाद से सींचा है और आज कहाँ से कहाँ पहुँचा दिया है। थराद के अंदर मोटा महावीर की जो अपनी महिमा है उसका हम जितना गुणगान करें उतना कम है। इस जैन जस यात्रा के अंदर जो संघ के यात्री हैं उनका अपनी श्रद्धा समर्पण और गुरु भक्ति के भाव से इसमें जुड़े हैं। आज गुरु जन्मभूमि से लेकर पुण्य भूमि का यह भारत का और मैं अगर कहूँ कि यह विश्व का पहला संघ होगा तो कोई अतिशोक्ति नहीं है। यह बहुत ही बढ़िया एक प्रयास है पूज्य गच्छाधिपति श्री का कि गुरु की पुण्य का लाभ सभी गुरु भक्तों को मिले। प्रतिष्ठा महोत्सव गच्छाधिपति श्री नित्यसेन सुरजी तथा श्री जयरत्न सुरजी आदिની નિશ્રામાં થશે। થરાદમાં આવેલા આ સંત ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરજીની નિશ્રામાં નીકળી રહેલ છે। અત્યારે તેમની તબિયત થોડી ઢીલી છે છતાં પણ તેઓ આત્મબળથી મક્કમ છે। તેઓને પરમ ગુરુ ભક્ત રમેશભાઈ અનોખીને જણાવ્યું હતું કે શરીર થોડું ઢીલું છે। હું તો શ્રી જયરત્નસેન સુરજી ગુરુદેવનો સેવક છું। તેમની દિવ્ય કૃપાથી આ સંત નીકળ્યો છે। ભારત દેશ તીર્થ અને તહેવારોની સંસ્કૃતિને સજાયેલો દેશ છે। આ દેશની અંદર અનેક પ્રકારના તીર્થ અને અનેક પ્રકારના તહેવારોની ઉજવણી થઈને ધાર્મિક સંસ્કૃતિ જળવાઈ રહેલી છે। એમાં પણ જૈન ધર્મની અંદર તીર્થયાત્રા એક અનેરું સ્થાન રાખતા હોય છે। જૈન ધર્મની અંદર અનેક પ્રકારના નિયમોનું પાલન કરતા થકા પદયાત્રા યોજાતી હોય છે જેને જૈન ધર્મની અંદર છરીપાલિક સંઘ કહેવામાં આવતો હોય છે। આવો જ એક છરીપાલિક સંઘ આજે થરાદ આવ્યો છે। આ સંઘનું એક નિમિત્ત એવું છે અહીંની તમામ ક્ષત્રિય કોમ આ વાતને જાણતી જ હશે કે આપણા થરાદના સમીપ જ બહુ પ્રભાવક એવા જૈનાચાર્ય જે અમારા ગુરુદેવ છે જયંતસેન સુરજી મહારાજ સાહેબ થઈ ગયા જે પેપરાળવાળા હુલામના નામથી ઓળખાય છે। અને આપણી તમામ કોમો
પેપરાવાળા મહારાજ સાહેબના નામથી ઓળખે, જે એમની જન્મભૂમિ છે અને એમનું સમાધિ સ્થળ રાજસ્થાનના જાલોર જિલ્લામાં ભાંડવાજી છે. એટલે જન્મભૂમિથી લઈને સમાધિ ભૂમિ, જન્મભૂમિનો જ અને સમાધિ ભૂમિનો સ, આ બંને શબ્દનું સંયોજન કરીને જસ યાત્રાના રૂપમાં આયોજન થયું છે. ગુરુ ભક્તિના રૂપમાં આયોજન થયું છે. આ સંઘયાત્રા રોજની 10-15 કિલોમીટર ચાલતી થકી આગળ વધી રહી છે. તીર્થયાત્રા અનેક પ્રકારની હોય. યાત્રા તો એક દિવસો 50 કિલોમીટર ચાલીને પણ કરી શકાતી હોય છે, પણ આ તીર્થયાત્રાની અંદર ફક્ત 10 કે 12 કિલોમીટર જ ચાલી શકાય, વધારે ના ચાલવાનું, કેમ કે આની અંદર ઘણા નિયમોનું પાલન કરવાનું હોય છે. તમામ ભૌતિક સામગ્રીઓનો આમાં ત્યાગ કરવાનો હોય છે. તમામ સુખ સુવિધાઓ જે પોતાના માટે વાપરવામાં આવતી એનો પણ ત્યાગ કરવામાં આવતો હોય છે. અને જે યાત્રિક રૂપમાં જોડાયા છે એ તો ફક્ત એક ટાઈમ જ ભોજન લેતા હોય છે. એક ટાઈમ ભોજન લેવાનું, કોઈ પણ પ્રકારનું વ્યસનનો યુઝ નહીં કરવાનું, કોઈ પણ પ્રકારની અન્ય સંસારજનક વાતો ના કરતા પૂરો આખો દિવસ પોતાનો ભગવાનમય બનાવીને આ યાત્રા કરવાની હોતી હોય છે. આ યાત્રાની અંદર લગભગ 1400 થી વધારે યાત્રિકો જોડાયા છે. અને એઓની અનુમોદના કરવા માટે, એઓની સેવા કરવા માટે સ્વયંસેવકોના રૂપમાં અનેક પરિવારો પણ આમાં જોડાય છે. અને આ યાત્રા આનંદ રૂપે આગળ વધી રહી છે. આ સંતમાં શ્રી ચારિત્ર રતન વિજયજી મહારાજ છે. તેઓએ છેલ્લા 6 મહિનાથી ધાનેરા, થરાદ અને લાખણી તાલુકાના 700થી વધુ ગ્રામજનોને વ્યસન મુક્ત કર્યા છે. આ સંતમાં તેમના મુખેથી પ્રવચન સાંભળવા હજારો લોકો આતૃત હોય છે. આ સાથે સાથે અનેક તપસ્વી, જ્ઞાની અને સાધુ સામેલ થયા છે. એક વખત આ સંતના